વિક્રમ સંવત 1212 માં ભગવાન શ્રી રણછોડરાય દ્વારકાથી ડંકપુર હાલના ડાકોરમાં પધાર્યા હતા. કારતક સુદ પૂનમના આ દિવસને દેવદિવાળી તરીકે ઉજવવામાં આવે છે. તેઓ વર્ષો સુધી ડંકનાથ મહાદેવના મંદિરમાં અને ભક્તરાજના કુટુંબમાં એક ઝૂંપડા જેવા ઘરમાં જ વસ્યા. રાજા રણછોડરાયની પ્રતિષ્ઠા વિક્રમ સંવત 1828 ઈ. સત 1772 શાલિવાહન શાકે 1190 ખર સંવત્સર ફાગણ માસ વદ પાંચમને સોમવારે કરવામાં આવી હોવાનું જ્યોતિષ વિશારદ રોહિતકુમાર જોશીએ જણાવ્યું હતું. આ હાલનું મંદિર શ્રી ગોપાલ જગન્નાથ તાંબવેકરે બંધાવીને પ્રભુની પ્રતિષ્ઠા કરી હતી. મંદિર 168 ફૂટ ચોરસ બેસની ઉપર દરેક બાજુએ 12 રાશિ પ્રમાણે 12 પગથિયા સાથે નિર્માણ કરાયું છે. 8 ગુંબજ અને 24 મિનારા પૈકી ઊંચામાં ઊંચો મિનારો 90 ફૂટનો છે. મંદિરમાં 2 દીપમાળમાં 800 દીવા છે. આ મંદિર સંપૂર્ણ રીતે શ્રીયંત્રને આધારે બનાવેલ છે. પ્રસંગ 1 બોડાણાની પદયાત્રા. અનેક પૈકીની સૌથી પ્રચલિત દંતકથા મુજબ ભગવાનનો ભક્ત ડાકોરનો બોડાણા તેની પત્ની સાથે માટીના કુંડામાં તુલસી ઉગાડી દર 6 મહિને દ્વારકા દર્શનાર્થે જતો. વૃદ્ધાવસ્થાથી આશક્ત થતા ભગવાન તેની તકલીફ સમજી ગયા અને બોડાણાને ફરીથી જ્યારે દ્વારિકા આવે ત્યારે ગાડા સાથે આવવા જણાવ્યું. પ્રસંગ 2 પ્રભુસ્પર્શથી લીમડાની ડાળ મીઠી. ડાકોર નજીક પહોંચ્યા બાદ ભગવાને બિલેશ્વર મહાદેવની પાસે લીમડાના ઝાડની ડાળી પકડી થોડો આરામ કર્યો અને સવારે તેનું દાતણ કર્યું. ભગવાનના સ્પર્શથી તે દિવસથી આ લીમડાની અન્ય ડાળો કડવી હોવા છતાં એક ડાળ મીઠી છે અને આ દૃષ્ટાંતને વર્ણવતું એક પ્રચલિત ગુજરાતી ભજન રચાયું છે. પ્રસંગ 3 ભગવાનના રક્તથી ગોમતીનું જળ લાલ થયું. પૂજારીઓએ મંદિરમાં પ્રતિમા ના જોતા ડાકોર આવ્યા. ભક્ત મૂર્તિને ગોમતી તળાવમાં સંતાડી બ્રાહ્મણોને મળવા ગયો. પૂજારીએ બોડાણા તરફ ભાલો ફેંક્યો. ભક્તનું મૃત્યુ થયું. બોડાણાને ઈજા પહોંચાડવા જતા ગોમતી તળાવમાં બિરાજમાન ભગવાનને પણ ઈજા થઈ અને લોહીથી તળાવનું પાણી લાલ થયું. પ્રસંગ 4 બ્રાહ્મણોને મનાવવા શ્રીકૃષ્ણની મૂર્તિની સુવર્ણતુલા. શ્રીકૃષ્ણે બોડાણાના પત્ની ગંગાબાઈને તેમના ભગવાનના વજન બરાબરું સોનું આપવા કહ્યું અને દ્વારિકા પાછા જવા જણાવ્યું. ગંગાબાઈ પાસે સોનાની નથણી સિવાય કશું હતું નહીં. ભગવાન નથણીના વજન બરાબર હલકા થયા. પૂજારી બ્રાહ્મણો નિરાશ થઈ પાછા ફરવું પડ્યું. પ્રસંગ 5 ભક્તની ભક્તિથી પ્રસન્ન દ્વારિકાનાથનું બળદગાડામાં ડાકોર તરફ પ્રયાણ. બોડાણા ગાડા સાથે દ્વારકા ગયા ત્યારે ગુગલી બ્રાહ્મણોએ પૂજારીઓએ નિજ મંદિરને તાળું મારી સીલ કર્યું. છતાં મધ્યરાત્રિએ શ્રીકૃષ્ણ ભગવાને બધા દરવાજા ખોલી નાખ્યા અને બોડાણાને ગાડામાં આરામ કરવાનું જણાવી ભગવાને જાતે ગાડું હંકારી ડાકોર તરફ પ્રયાણ કર્યું.